હેલો નમસ્કાર, હું છું આપની સાથે દીક્ષિતા. સોશિયલ ટોકમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે ઘણી બધી સેલિબ્રિટી સાથે વાતચીત કરી, તેમના જીવન વિશે અમે આપને માહિતી આપી અને આજે જ એક એવું પાત્ર અમારી પાસે છે, અમારી સાથે જોડાયું છે કે જેઓ પ્રોફેસર છે. તેઓ મિસિસ ગુજરાત રહી ચૂક્યા છે, તેઓ મિસિસ ઇન્ડિયા રહી ચૂક્યા છે અને હવે તેમની તૈયારીઓ ચાલી રહી છે મિસિસ યુનિવર્સ માટે. તો તેમની આ સફર કેવી રહી તેમની પાસેથી જ જાણીશું. અમારી સાથે જોડાયા છે શિબાની રોય. શિબાની રોય મારી સાથે જોડાઈ ગયા છે. શિબાની, તમારું સ્વાગત ઝી 24 કલાકના સોશિયલ ટોકમાં. થેન્ક યુ. શિબાની, સૌથી પહેલાં એક સવાલ એ કે પ્રોફેસરથી લઈને મિસિસ ઇન્ડિયા સુધીની તમારી આ સફર એ જાણવા માંગીશું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતું. હું ડિફિકલ્ટ નહીં કહું, ડિફિકલ્ટી બધાની લાઈફમાં ક્યારે ને ક્યારે આવે છે અને તમે કંઈક બી નવું કરો તો તમને ડેફિનેટલી તમે એક ડિફિકલ્ટી ફેસ કરો છો. બહુ ઇન્ટરેસ્ટિંગ હતું બિકોઝ કંઈક નવું હતું મારા માટે બી એક્સપ્લોર કરવા માટે. એન્ડ મારું અકેડમિકલ બેકગ્રાઉન્ડ છે, હું અકાઉન્ટ્સ અને મેનેજમેન્ટ ભણાવું છું. બટ મારું હાર્ટ ક્યાંક ને ક્યાંક પરફોર્મિંગ આર્ટ્સ તરફ હતું. હું પોતે વિશારદ છું ભરતનાટ્યમ અને ફોકમાં, અને કેટલા ટાઈમથી હું આ આર્ટને હું શીખવાડું છું છોકરાઓને. તો ડેફિનેટલી એક પરફોર્મિંગ આર્ટ્સનું સેગમેન્ટ મારી અંદર પહેલાંથી જ હતું. એન્ડ હું પોતે ડિઝાઇન કરું છું તો ડિઝાઇનિંગ એલિમેન્ટ મારામાં હતું. તો જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે લોકોને વધારે અલગ વિચારો આવે, કંઈક નવું કરવું હોય, એન્ડ પીપલ હેવ એક્સપ્લોર્ડ ઇટ મોર. સો ત્યારે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ્સ હતા, આવા પેજન્ટ્સ ફિઝિકલ પ્લેટફોર્મ્સમાં હતા નહીં. તો મેં અપ્લાય કરી મૂક્યું હતું કે લાગશે ચાન્સ તો કરીશ, કંઈક નવું કરવું છે તો શું કરાય, તો લેટ અસ ટ્રાય. અને ઘણા બધા મારા ફ્રેન્ડ્સે, મારા મેન્ટર્સે મને કીધું હતું કે તારે અપ્લાય કરવું જોઈએ બિકોઝ તું આટલું સારું ડિઝાઇન કરે છે, તારું ફેશન સેન્સ સારું છે, તો તું અપ્લાય કર. મારા મગજમાં ક્યારે બી આવું હતું નહીં કે હું અપ્લાય કરીશ કે આ ફિલ્ડમાં જઈશ કે આને એટલીસ્ટ ટ્રાય બી કરીશ. બટ મેં જસ્ટ એક ટ્રાય આપ્યો અને જ્યારે કોવિડનો ટાઈમ ખતમ થયો અને ફિઝિકલ પ્લેટફોર્મ્સ ઓપન થયા ત્યારે બધા પ્લેટફોર્મ્સમાં જ્યાં જેમ અપ્લાય કર્યા હતા તો આઈ વોઝ સિલેક્ટેડ. એન્ડ દેન આઈ ચોઝ SR મીડિયા ક્વીન્સ, જે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ અમને આપ્યું હતું નેશનલ કોન્ટેસ્ટને, વિચ ધ ગ્રૂમિંગ સેશન એન્ટાયરલી વોઝ એટ દુબઈ એન્ડ ફિનાલે વોઝ ઇન મુંબઈ. તો આખું એવી રીતનું સેગમેન્ટ હતું અને ઘણી બધી પ્રેપરેશન્સ જોડે આઈ વોઝ ધેર. કોરોનામાં ઘણા બધા લોકોએ બહુ સારો સમય વિતાવ્યો અને એનો ઘણા બધા લોકોએ લાભ પણ લઈ લીધો. તમને પણ એનો એક બહુ સારો એવો સદુપયોગ કરી લીધો ને તમે અપ્લાય કર્યો. અપ્લાય કર્યા પછી જ્યારે તમને ફર્સ્ટ ટાઈમ તમને એવું થયું કે તમે સિલેક્ટ થઈ ગયા છો, પછી મગજમાં શું ચાલતું હતું કે હવે શું એમ? મારા મગજમાં એક જ વસ્તુ હતું કે મારે ઘણી બધી પ્રિપેરેશન્સ કરીને જવાની જરૂર છે બિકોઝ હું બહુ જ નવા ફિલ્ડમાં એન્ટર કરી રહી છું. તો વિદાઉટ પ્રિપેરેશન્સ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો. તો મેં સર્ચ કરવાનું ચાલુ કર્યું કે આ ફિલ્ડમાં જવા માટેની શું શું તૈયારીઓ હોય છે. ઘણી બધી ગ્રૂમિંગ સેશન મેં ઓનલાઈન લીધી. ફિટનેસમાં હું ઓલરેડી પહેલાંથી જ ઇન્વોલ્વ હતી, તો ઇટ વોઝ નોટ ડિફિકલ્ટ ફોર મી ટુ ગેટ ઇન ટુ ફિટનેસ, બટ ઇટ વોઝ ઇઝી ફોર મી રેધર. અને દેન મારું લાઈફસ્ટાઈલ મેં ચેન્જ કર્યો. આઈ સ્ટાર્ટેડ ટેકિંગ કેર ઓફ માય સ્કિન, આઈ સ્ટાર્ટેડ ટેકિંગ કેર ઓફ ધ એન્ટાયર થિંગ કે શું શું જરૂર હોય છે. રેમ્પ ટ્રેનિંગ મેં ઓનલાઈન લીધું હતું. એન્ડ દેન ઇટ હેલ્પ મી કે તમે પ્રિપેરેશન સાથે જાઓ. એન્ડ ડેફિનેટલી ત્યાં લુક્સ ઇમ્પોર્ટન્ટ છે, તમારા અટાયર ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં તમને થીમ આપે છે કોર્પોરેટ લુક્સ એન્ડ ડિફરન્ટ અધર લુક્સ. તો એનું ડિઝાઇનિંગ મેં જાતે કર્યો હતો. તો ઇટ વોઝ અ વેરી ન્યૂ એક્સપિરિયન્સ કે તમે પોતા માટે આ વસ્તુઓ કરો છો. અત્યાર સુધી બીજા માટે ડિઝાઇન કરતી, નાઉ આઈ હેવ ડિઝાઇન્ડ ફોર માય ઓન સેલ્ફ. એન્ડ ટેલેન્ટ રાઉન્ડ તે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આઈ કેન પ્રાઉડલી સે કે ગુજરાતનું કલ્ચર મેં ત્યાં ડિપિક કર્યું હતું અને આઈ સ્કોર્ડ ધી હાઈએસ્ટ ઓવર ધેર. હું ગુજરાતી ફ્યુઝન લઈને ત્યાં ગઈ હતી. સો હું ઘણા પ્રિપેરેશન્સ જોડે ત્યાં ગઈ હતી. યસ. અચ્છા, એ ક્લોથ્સ કેવા હતા જે તમે ડિઝાઇન કર્યા હતા? એ કોઈ થીમ બેઝ હતા કે તમને ત્યાંથી આપી હતી કોઈ થીમ કે આ થીમ પર તમારે તૈયાર કરવાના છે? ત્યાં ઘણા ઇવેન્ટ્સ હોય છે તો એ લોકો ઇવેન્ટ્સ અમને મેન્શન કરી દે છે પ્રાયર બેઝ પર કે આ સેશ સેરેમની ડે એક દિવસ છે, કોર્પોરેટ લુક એક દિવસ છે, પીઆઈ છે. તો અમારે એ રીતનું બધા લુક્સ પ્લાન કરવાના હોય છે. એક ટ્રેડિશનલ રાઉન્ડ બી હતું ત્યાં. તો સારી વોઝ વન ઓફ ધ રેમ્પ અટાયર. એન્ડ દેન Q&A હોય છે. દેટ ઇઝ ધ ફાઇનલ રાઉન્ડ જે એન્ડમાં તમને 1-on-1 ક્વેશ્ચન ટોપ 12 ને પૂછે છે.
એની પ્રિપેરેશન્સ, એની આગળ ટેલેન્ટ રાઉન્ડ હોય છે, તો ઘણા બધા રાઉન્ડ્સ આવી રીતના સેગ્રિગેટેડ હોય છે, એના પ્રમાણે લુક ડિઝાઇન કરવાનું હોય છે તમારે. આ બધી જ વસ્તુની અંદર સૌથી પહેલાં ઘરના લોકોનો સપોર્ટ બહુ જરૂરી હોય છે. એ લોકોનો સપોર્ટ કેવો હતો? સાસરી પક્ષ અને મમ્મી પપ્પાનો તો હોય જ છે, સાસરી પક્ષનો કેવો હતો સપોર્ટ? બહુ જ સપોર્ટિવ છે. મારા એક્સટેન્ડેડ ફેમિલી, મારા પોતાની ફેમિલી, મારા ફ્રેન્ડ્સ, એવરીબડી સો સપોર્ટિવ કે મને પ્રોબ્લેમ બિલકુલ નહોતું થયું. સો આઈ વોઝ બ્લેસ્ડ ઇન દેટ વેઝ કે મને બંને બાજુથી અને બધી રીતે સપોર્ટ હતું. માય ફ્રેન્ડ્સ વર ઓલ્સો વેરી સપોર્ટિવ ટુ મી. અડધી રાતે બી એક કોલમાં દે વર ધેર ફોર મી. સો ના, સપોર્ટ તો મને હતું બધી રીતે. જ્યારે પહેલી વાર તમે સિલેક્ટ થયા તો એ લોકોને તમે શું કીધું ને એ લોકોનો રિપ્લાય શું હતો? એકચ્યુઅલી મેં જ્યારે અપ્લાય કર્યો તો મેં કોઈને કીધું જ નહોતું, બિકોઝ આઈ વોઝ નોટ શ્યોર. પછી જ્યારે મેં અપ્લાય કર્યો અને મારી તૈયારી મેં કરવાની ચાલુ કરી ત્યારે ધીરે ધીરે મેં બધાને કીધું એન્ડ દે વર વેરી હેપી. બિકોઝ હું આખો દિવસ કંઈક ના કંઈક કામમાં બિઝી હોઉં છું. મેં પોતાને બહુ જ બિઝી રાખ્યું છે અધર કરિક્યુલમ એક્ટિવિટીઝ, મારું ડિઝાઇનિંગ, મારું કોલેજ, કે મેં હું પોતા માટેનો સમય ફાળી નથી શકતી. તો જ્યારે મેં આ ડિસિઝન લીધો કે મારે આવી રીતનું કંઈક વસ્તુ પોતા માટે કરવી છે, તો એવરી વન વોઝ હેપી અને બહુ જ સપોર્ટ કર્યું મને. એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ એવરી વન જે લોકો મારી આ જર્નીમાં, જે લોકોએ બી જેવી બી રીતે કોન્ટ્રીબ્યુટ કર્યું છે. તમે ઘણી બધી ફિલ્ડમાં જોડાયેલા છો. યસ. અલગ અલગ રીતે તમે એને કોઈક ને કોઈક રીતે તમે એને ટાઈમ આપો છો. તો આ બધાની વચ્ચે તમે આ જે નવું તમારું સ્ટેપ્સ હતું તો એમાં કઈ રીતે તમે એને ટાઈમ આપતા હતા? ટાઈમ કાઢવો પડે છે. બધા પાસે 24 કલાક જ હોય છે, પણ તમે કેવી રીતે 24 કલાકનો યુઝ તમારી પ્રાયોરિટીને સેટ કરીને કરો છો, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મારા કોલેજનો ટાઈમ પત્યા પછી હું મારું ડિઝાઇનિંગ માટે જતી હતી. મારા કોસ્ચ્યુમ્સ ડિઝાઇન થતા હતા. રાતે હું રેમ્પ ટ્રેનિંગ લેતી હતી અને લેટ નાઇટ સુધી એની પ્રિપેરેશન્સ કરતી હતી. બીજા દિવસે ફરી કોલેજમાં જવાનું. એન્ડ મિસિસ ઇન્ડિયાનો પ્લેટફોર્મ પહેલાં સુધી 4 દિવસ પહેલાં સુધી મારી યુનિવર્સિટીની એક્ઝામ ચાલી રહી હતી, તો આઈ વોઝ ચેકિંગ પેપર્સ. સો બટ સ્ટીલ આઈ વોઝ વેલ પ્રિપેર્ડ, આઈ કેન સે. આટલી બધી વસ્તુઓ તમારી પાસે હતી અને એના પછી તમારે મિસિસ ઇન્ડિયા માટે જવાનું હતું. એ પહેલો દિવસ કેવો રહ્યો ત્યાં જ્યારે પગથિયા ચડ્યા અને મનમાં શું વિચાર સાથે ચડ્યા હતા? મને આઈ વોઝ શ્યોર કે હું કંઈક ને કંઈક શીખીને આવીશ. ફોર મી લર્નિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે રોજ કંઈક શીખો છો. હું ઇવન મારા ક્લાસરૂમમાં મારા સ્ટુડન્ટ્સ પાસેથી કંઈક શીખું છું, તો એ ક્વોલિટી મારામાં હતી કે હું ત્યાં જઈશ તો ઘણા બધા લોકોને મળીશ અને કંઈક ને કંઈક શીખીને પાછી આવીશ. સો ડેફિનેટલી સ્ટ્રેસ નહોતો કે મારે જીતીને પાછા આવવું છે, પણ મારું બેસ્ટ આપવાનું છે. 100 નહીં 200% આપીને આવું છે. સો એ પ્રેપરેશન અને એ માઇન્ડસેટ લઈને હું ત્યાં ગઈ હતી. તમારે મિસિસ ગુજરાત તમે જીત્યા, મિસિસ ઇન્ડિયા તમે જીતી ચૂક્યા છો, અને એ દરમિયાન ત્યાં કયા કયા તમને સામનો કરવો કઈ કઈ બાબતોનો, અને તેના કોસ્ચ્યુમથી લઈને ડાયટ સુધીનું, એ તમારી સફર કેવી રહી? થોડુંક ડિફરન્ટ હતું. ફિટનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બધાની લાઈફમાં. હું એમ નથી કહેતી કે જે લોકો પેજન્ટમાં જઈ રહ્યા હોય ઓર એલ્સ મોડલિંગમાં હોય એ લોકો માટે જ ઇમ્પોર્ટન્ટ હોય. ફિટનેસ બધા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આવા કોમ્પિટિશન્સ ખાલી ફિટનેસ બેઝ નથી હોતું, બટ બહુ ઇમ્પોર્ટન્ટ એન્ડ વાઇટલ સેગમેન્ટ છે. સો મારું ડાયટ પ્લાન મેં સૌથી પહેલાં બનાવ્યું. એ ડાયટને મેં ફોલો કર્યું. મારી એક્સરસાઇઝ મેં સ્ટાર્ટ કરી. હું બહુ જ જીમ પર્સન નથી, સો આઈ મૂવડ માય થિંગ ટુ આઈ શિફ્ટેડ ટુ પિલાટસ. મારું પિલાટસ ટ્રેનિંગ હું લેતી હતી કોર સ્ટ્રેન્થ માટે. તો મારું ફિટનેસ મેં સેટ કર્યું એન્ડ દેન લાઈફસ્ટાઈલ થોડી લાઈફ સાયકલને થોડુંક ચેન્જ કર્યું, બિકોઝ ઊંઘ બી જરૂરી છે, થોડોક રેસ્ટ પીરિયડ બી જરૂરી છે. બિકોઝ તમે એટલા સ્ટ્રેસમાં હો અને તમે આખો દિવસ કામ કરતા હો તો તમારા ચહેરા પર એ વસ્તુ દેખાઈ જાય. તો ડેફિનેટલી આ બધી વસ્તુઓ, તમારું રેમ્પ ટ્રેનિંગ, તમે કેવી રીતના, બહુ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે કે તમે ત્યાં કેવી રીતનું ગ્રીટ કરો છો લોકોને, તમારા પોતાના સ્ટેટને કાં તો તમારા નેશનને કેવી રીતે તમે રિપ્રેઝેન્ટ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. અને એ બધા બહુ જ જજ કરે છે અને દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. લોકો ખાલી આ જ વિચારે છે કે પેજન્ટ એટલે તમે કેટલા સુંદર છો ને એ જ વસ્તુ તમે લઈને જાઓ છો. નો, ઇટ ઇઝ રોંગ. ખાલી બ્યુટી પેજન્ટ નથી. બ્યુટી ઇઝ વન ઓફ ધ સેગમેન્ટ્સ. તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ વેલ્યુઝ, તમારું કમ્યુનિકેશન, તમારું બ્યુટી અને બ્રેઇન બંને જરૂરી છે. એક્ઝેક્ટલી, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો એ બધું લઈને તમારે આવા પ્લેટફોર્મ્સ પર જવું જરૂરી છે. એ બધી વસ્તુઓને બેલેન્સ આઉટ કરીને, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ પ્રકારની કોમ્પિટિશન હોય છે ત્યારે બહુ ટફ હોય છે. મિસિસ ઇન્ડિયા માટેની તમારી કોમ્પિટિશન હતી. કેટલા લોકો તમારી સાથે હતા અને એ લોકો વચ્ચે ઉભા રહીને તમે કેવું ફીલ કરતા હતા?
મને એકચ્યુઅલી આઈડિયા નહોતું કે મોર દેન 1400 હેવ અપ્લાઇડ ફોર ધીસ કોન્ટેસ્ટ ઓલ ઓવર ઇન્ડિયામાંથી, અને મારું બિકોઝ ઇટ વોઝ એન ઇન્ટરનેશનલ, તો યુએઈના બી એનઆરઆઈ જે લોકો ઇન્ડિયન વુમન છે દે હેવ ઓલ્સો અપ્લાઇડ. સો 1400 લોકોએ ઓડિશન આપ્યું હતું, એમાંથી ટોપ 48 થયા હતા, એમાંથી ટોપ 23 એન્ડ દેન ટોપ 12 એન્ડ ધ વિનર ડિક્લેર થાય છે. તો એવી રીતના શોર્ટલિસ્ટેડ એ લોકોનો પીરિયડ હોય છે, પેરામીટર્સ અકોર્ડિંગલી તે ગેટ એલિમિનેટેડ અને થાય છે. જે લોકો બેઝિકલી આવતા હોય છે એ લોકો મોડેલ હોય છે, અને પછી એ લોકો એક પછી એક પગથિયું ચડતા હોય છે, એટલે એ લોકોના મનની અંદર ક્લિયર હોય છે કે મારે અહીંયા જવાનું છે ને ટોપ સુધી પહોંચવાનું હોય છે. તમે તમારા મનમાં શું લઈને ગયા હતા? મોડલિંગ મારા મનમાં ત્યારે બી નહોતું ને અત્યારે બી નથી. મોડલિંગ અને પેજન્ટ બહુ અલગ વસ્તુ છે. મોડલિંગ એ વસ્તુ છે કે તમે કોઈક પ્રોડક્ટને રિપ્રેઝેન્ટ કરો છો, અને પેજન્ટ એ વસ્તુ છે તમે પોતાની જાતને રિપ્રેઝેન્ટ કરો છો. તો હું પોતાની જાતને રિપ્રેઝેન્ટ કરવા ગઈ હતી અને મારું સેલ્ફ કોન્ફિડન્સ બૂસ્ટ કરવા ગઈ હતી. મારે જોવું હતું કે મારું પોટેન્શિયલ ક્યાં છે, તો પોતાની જ પોટેન્શિયલને મેજર કરવા ઓર એલ્સ મારા જ પોતાના પેરામીટર્સને મેજર કરવા હું ત્યાં ગઈ હતી. સો ડેફિનેટલી પેજન્ટ્સ આર ફોર યોર ઓન સેલ્ફ કોન્ફિડન્સ, એન્ડ તમે કેવી રીતને પોતાને બીજા જોડે કે બીજાની સાથે એઝ યુનાઇટેડ યુ કેન વર્ક એન્ડ યુ કેન કમ આઉટ એઝ અ ન્યૂ પર્સન. જે સ્ત્રીઓ હોય છે મેરેજ પછી કે જે લોકો આ ફિલ્ડમાં આગળ જવા માંગતા હોય છે, તો એ લોકોને તમે શું કહેશો કે એ લોકો ક્યાંથી આ વિશેની માહિતી ભેગી કરે? કારણ કે બધી જ વસ્તુ લોકોને ખબર નથી હોતી, અને આપણે કોઈને પૂછીને આ વિશે આગળ વધતા હોય છે, તો એ લોકો કઈ કઈ વેબસાઇટ પર જોવે અને ક્યાં અપ્લાય કરે, એ લોકો માટે તમે શું કહેશો? થેન્કફુલી હવે ઘણા બધા પ્લેટફોર્મ્સ આવી ગયા છે ઇવન ફોર મેરિડ વુમન, અને ઘણા લોકો ઇન્ટરેસ્ટેડ બી છે અને ઘણા લોકો અપ્લાય બી કરે છે. હું બધાને આ જ કહેવા માંગીશ કે આવા પ્લેટફોર્મ્સ આપણા જેવા વર્કિંગ એન્ડ નોન વર્કિંગ વુમન માટે છે, જે ખાલી ઘણા જે સ્ત્રીઓ હોય છે એ વધારે સમય કિચનમાં જ કાઢતા હોય છે, એ લોકો કિચનમાંથી બહાર જ નથી આવતા. તો ધીસ ઇઝ ધ ટાઈમ કે એ લોકો કિચનમાંથી થોડોક સમય પોતા માટે ફાળી શકે અને પોતાની અંદરની ક્વોલિટીઝને અને પોતાના અંદરના પોટેન્શિયલને જાતે ઓળખી શકે. એના માટે આવા પ્લેટફોર્મ્સ છે. તો કરિયર કે પ્રોફેશનલી શું કરવું છે આની આગળ, દેટ ઇઝ અ ચોઇસ, બટ પોતાના સેલ્ફ કોન્ફિડન્સને બિલ્ડ કરવા માટે અને કંઈક નવું શીખવા કે શીખવાડવા માટે આ પ્લેટફોર્મનો યુઝ કરવું જોઈએ દરેકને. હું કહું છું દરેકને. તમે ક્યારે કિચનમાં પગ મૂક્યો છે? હા, ડેફિનેટલી યસ. બધું કિચનનું, ઘરનું, એવરીથિંગ. આઈ હેવ ડન એવરીથિંગ લાઈક એની અધર વુમન હેવ ડન. લોકો જાણવા માંગે છે કે શિવાનીને રસોઈ કરતા આવડે છે? બધું આવડે છે. શું આવડે છે? બધું આવડે છે. હું બધું બનાવી લઉં છું. મારી સ્પેશિયાલિટી પંજાબી ફૂડમાં છે. આઈ કુક વેરી ગુડ બિરયાની. આઈ કુક તમે બેંગોલી છો અને પંજાબી ફૂડમાં તમારી સ્પેશિયાલિટી છે? સ્પેશિયાલિટી પંજાબી ફૂડમાં છે, ઇટાલિયન, મેક્સિકન બધું બનાવી લઉં છું. તમે બેંગોલી છો, તો ઘરમાં કયા પ્રકારનું કલ્ચર રહે છે? ગુજરાતી રહે છે કે બેંગોલી રહે છે? મિક્સ કલ્ચર રહે છે. તમે ડાયવર્સિટી મારા ઘરમાં જોઈ શકશો, બિકોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ, તો ડેફિનેટલી ગુજરાતી બહુ જ કોર સુધી છે, અને મારા ઘરમાં એન્ટર થાવ એટલે તમારે બેંગોલી લેંગ્વેજમાં બોલવાનું, અને ઇવન દાળનો ટેસ્ટ બી તમને ડિફરન્ટ લાગશે. બેંગોલી દાળ અલગ હોય, ગુજરાતી દાળ અલગ હોય. તમારે ત્યાં દિવસ ફિક્સ થઈ જાય કે આજે બેંગોલી દાળ બનશે, આજે ગુજરાતી દાળ બનશે. તો દેટ ડિફરન્ટ ફ્લેવર્સ વી ટેસ્ટ, બટ ઇટ્સ એન અમેલ્ગમેશન ઓફ બોથ. ગુજરાતી અને બેંગોલી બંને કલ્ચર ફોલો થાય છે. ઘણા બધા લોકોના લાઈફમાં ચેન્જ આવતો હોય છે. તમારા લાઈફમાં અત્યાર સુધી પ્રોફેસરની લાઈફ જીવતા હતા, અને હવે આ ડ્રાસ્ટિકલી ચેન્જ કેવો લાગ્યો તમને? ઘણો મીઠો લાગ્યો, આઈ કેન સે. રસગુલ્લા જેવો કે જલેબી જેવો? રસગુલ્લા જેવો. બિકોઝ આટલો સારો ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ હતું ફ્રોમ માય ફ્રેન્ડ્સ, માય ફેમિલી, માય કલીગ્સ, માય સ્ટુડન્ટ્સ, એવરી વન વોઝ સો હેપી. એટલા ખુશ હતા. સો એ બધું જોઈને આઈ વોઝ લાઈક, હવે મને લાગ્યું આઈ હેવ ડન સમથિંગ દેટ મેડ ધેમ હેપી, દેટ મેડ ધેમ પ્રાઉડ ઓફ મી. સો ઇટ વોઝ અ વેરી ગુડ ચેન્જ ફોર મી. યસ. તમારા માટે હવે એક ટફ કોમ્પિટિશન છે. Yes. તમે મિસિસ યુનિવર્સ માટે જવાના છો, અને આવનારા સમયમાં એ આવવાની જ છે. તો એના માટેની તમારી તૈયારીઓ શું છે, અને તમારું જે વર્ક છે પ્રોફેસર તરીકેનું, તો એમાં તમને ડિસ્ટર્બ થાય છે કે પછી તમે એને થોડા સમય માટે તમારાથી દૂર રાખી દીધું છે? મેં થોડો બ્રેક લીધો છે, બિકોઝ
બંનેને ઇક્વલ સમય આપવો મારા માટે પોસિબલ નહોતો, તો મેં થોડો બ્રેક લીધો છે. આઈ એમ ઓન લીવ, અને હવે હું કમ્પ્લીટલી મિસિસ યુનિવર્સના પ્લેટફોર્મ માટેની પ્રિપેરેશન્સ કરી રહી છું, બિકોઝ એમાં બહુ જ ટાઈમ લાગે છે. નેશનલ પ્લેટફોર્મ અને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મનું અંતર એ જ છે કે એની અંદર ઘણી બધી વસ્તુઓ જે તમે નેશનલ લેવલ પર કરી હોય એનાથી વધારે હોય છે. એક તો તમે ઓલ ઓવર ધ વર્લ્ડ ઘણા કન્ટ્રીઝ જોડે કમ્પીટ કરતા હો છો. ત્યાંનો કલ્ચર ડિપિક્શન બહુ જ ડિફરન્ટ હોય છે એઝ યોર્સ, અને ત્યાં વેસ્ટર્ન કલ્ચર વધારે એ લોકો એડેપ્ટ કરતા હોય છે. સો એ બધું તમે તમારી અંદર એ એડેપ્શન અને એનું ટ્રેનિંગ લો, એનું ગ્રૂમિંગ સેશન લો, એના રાઉન્ડ્સ માટેના પ્રિપેરેશન્સ કરો, એના કોસ્ટ્યુમ્સ ડિઝાઇન કરો, તો એમાં ઓલમોસ્ટ 24માંથી 18 કલાક મારું જતું રહે છે. સો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર મી કે હું બંને વસ્તુઓ મેનેજ કરી શકું. સો આઈ ટુક અ બ્રેક કે હું એક વસ્તુને મારું 100% આપું. તો એના માટેની તમારી તૈયારીઓ શું ચાલી રહી છે? અને અત્યાર સુધી તો તમે મિસિસ ઇન્ડિયા સુધી હતા, અને હવે તમારે આ જે સ્ટેપ છે એ બહુ જ મોટું છે, તો એના માટેની તમારી તૈયારીઓ કેવી છે? મારા કોસ્ચ્યુમ્સ જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, સ્પેશિયલી મારું નેશનલ કોસ્ચ્યુમ ત્યાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્યાં એક નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડ હોય છે જે થીમ બેઝ હોય છે, જ્યાં તમે પોતાના કન્ટ્રીને ડિપિક્ટ કરો, તમારા કન્ટ્રીના કલ્ચરને, એના હેરિટેજને, એ બધી વસ્તુને તમે પ્રેઝન્ટ કરો, અને તમે એઝ એન રિપ્રેઝન્ટેટિવ ત્યાં જાઓ છો. તો તમારા અટાયરથી લઈને, તમારા વાણીથી લઈને, તમારું લુકથી લઈને, અને તમારું ગ્રીટિંગ અપ્રોચથી લઈને એવરીથિંગ તમે પોતાની કન્ટ્રીને રિપ્રેઝન્ટ, તમે એક રિસ્પોન્સિબિલિટી સાથે જાઓ છો. તો તમારું કન્ટ્રી કેવું છે, કેવું દેખાય છે, એ લોકો તમારા કપડાથી અને તમારા બોલવાથી એ ઓળખી શકે છે. તો એક મોટું રિસ્પોન્સિબિલિટી મેં પ્લાન કર્યું છે. મારું એક કોસ્ચ્યુમ છે જે અલ્દેનાર ફેશને ડિઝાઇન કર્યું છે. આઈ એમ થેન્કફુલ ટુ અલ્દેનાર ફેશન, જે અમદાવાદમાં છે, અને જે લોકોએ આ ચેલેન્જ લીધું છે, બિકોઝ ઇટ ઇઝ નોટ એન ઇઝી જોબ. અમદાવાદમાં તો આવો કોસ્ચ્યુમ બન્યું જ નથી અત્યાર સુધી, એન્ડ મેક્સિમમ આ બધી વસ્તુઓ આઉટ ઓફ ઇન્ડિયા જ બનતી હોય છે, બિકોઝ ઇટ્સ અ વેરી બિગ સેટઅપ ઓફ, મતલબ ઘણા પ્રોપ્સને એમેલ્ગમેટ કરીને એક કોસ્ચ્યુમ રેડી થાય છે. બટ એ લોકોએ એક ચેલેન્જ લીધું છે, અને દે આર વિથ મી, દે હેવ કોન્ટ્રીબ્યુટેડ દેટ ટાઈમ. એન્ડ મારા કોસ્ચ્યુમમાં એક થીમ છે જે આપણા ઇન્ડિયાને ડિપિક્ટ કરશે, અને it's a message giving theme, and the speciality of the costume is Aldinar Fashion has used real gold and diamond in the costume, so I'm just excited to wear it. તમારા માટે બહુ સારું રહેશે આ, અને તમારી જે પ્રિપરેશન ચાલે છે એ પ્રિપરેશન હવે કેટલા કલાકોની થઈ ગઈ છે, અને તમારે એમની સાથે કઈ કઈ વાતચીત થઈ રહી છે? કારણ કે તમે જે કહી રહ્યા છો કે મને એક જે કંપની છે એના તરફથી એ લોકોએ તમને ગ્રૂમિંગ માટેનું બધું કહ્યું છે, તો એ કયા પ્રકારના કોસ્ચ્યુમ છે એ જાણવું છે ખાસ. ત્યાં બી દે ગિવ એન આઇટનરી, જ્યાં એ લોકો કહે છે કે ફર્સ્ટ ડેમાં તમારે આ લુક કરવાનું છે, બિઝનેસ અટાયર છે, ક્વીન્સ બોલ છે, ગાઉન રાઉન્ડ છે. તો ઘણા એ લોકોએ અટાયર્સ ડિસ્ટ્રીબ્યુટ કરીને આપી દીધા છે, તો એવરી ડેનું એક લુક ડિઝાઇન કરવાનું હોય છે. સો મેં ટ્રાય કર્યું છે કે ઇન્ડિયન હેન્ડક્રાફ્ટને, જે આપણા ત્યાંનું જે હસ્તકલા છે, એને હું ત્યાં રિપ્રેઝન્ટ કરું. તો ડેફિનેટલી મેં બહુ બધું ઇન્ડિયન ટેક્સટાઇલને પ્રમોટ કરવાનું ટ્રાય કર્યો છે, અને ઇન્ડિયન આર્ટિસન્સને મેં પ્રમોટ કરવાનું ટ્રાય કર્યું છે મારા કોસ્ચ્યુમ દ્વારા. મારા કોસ્ચ્યુમમાં અગર તમે કોર્પોરેટ લુક બી જોશો તો એની અંદર બી તમે હેન્ડવર્ક જોશો. ઇટ ઇઝ નોટ અ પ્લેન બ્લેઝર દેટ આઈ એમ વેરિંગ, ઇટ ઇઝ હેન્ડક્રાફ્ટેડ. મારા કોસ્ચ્યુમમાં તમે પટોળાનો યુઝ જોશો, તમે ગુજરાતી કચ્છી વર્ક, પ્યોર કચ્છી વર્ક જોશો, તમે કિંગ ખાબ નો અટાયર જોશો. તો મેં બહુ બધું ગુજરાતી ટેક્સટાઇલનો યુઝ કરીને મારા બધા કોસ્ચ્યુમ્સ ડિઝાઇન કર્યા છે. એટલે આખું એક ભારત છે, એનું અલગ અલગ જગ્યા પરનું કલ્ચર છે, એ તમે વિદેશમાં જઈને પ્રેઝન્ટ કરવાના છો. એના માટે તમને બેસ્ટ ઓફ લક અત્યારથી જ. એક એ વસ્તુ તમારે જાણવી છે તમારી પાસેથી કે જે લોકો આની પ્રિપરેશન કરતા હોય છે, જે મહિલાઓ એને આના વિશેનું કોઈ જ જ્ઞાન નથી હોતું, તો એ લોકો પહેલું સ્ટેપ કઈ રીતે ચડી શકે? રિસર્ચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે બ્લેન્ક થઈને કોઈ બી વસ્તુમાં પાર્ટિસિપેટ ના કરી શકો. એનો બેકગ્રાઉન્ડ નોલેજ તમને હોવું બહુ જરૂરી છે. તમે બહુ જ નવા છો તો ડેફિનેટલી તમે પાસ્ટ વિડીયોઝ કે પાસ્ટ એપિસોડ્સને રેફર કરો, અને એક રિસર્ચ કરો કે કેવી રીતની વસ્તુઓ કે કેવી રીતના રાઉન્ડ્સ માટે તમારે પ્રિપેરેશન્સની જરૂર છે. એના સિવાયનું
તમારું કમ્યુનિકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારું સ્પોન્ટેનિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એવા ક્વેશ્ચનેર તમે પોતે કાઢો અને એના આન્સર્સ માટે તમે વેલ પ્રિપેર્ડ રહો. ડેફિનેટલી એનું કોઈ ક્વેશ્ચન સેટ નથી હોતું, કોઈ ક્વેશ્ચન બેંક નથી હોતું, પણ દેન તમારા માઇન્ડમાં એક પ્રેપરેશન્સ હોય કે આવા ક્વેશ્ચન આવે તો તમે કેવી રીતે એને આન્સર આપી શકો. હું આ પ્રેક્ટિસ મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે કરું છું, બિકોઝ એ લોકોને બેસાડું છું એઝ એન ઓડિયન્સ કે તમે મને પૂછો, લેટ મી આન્સર ઇટ, વાઇસા વર્સા એ લોકો બી ડિબેટ એન્ડ ગેટ ટુ વન પોઈન્ટ. એન્ડ ડેફિનેટલી તમારું ડાયટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારા પેજન્ટના પહેલાં કંઈ બી ખાઈને યુ કેનોટ સ્પોઇલ યોર સ્કિન, યુ કેનોટ સ્પોઇલ યોર હેલ્થ, એનીથિંગ. સો ડેફિનેટલી આ બધી વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે કયા કોમ્પિટિશનમાં જાઓ છો એની પાછળની બધી માહિતી લઈને યુ એન્ટર ધ કોમ્પિટિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એવું કહેવાય છે કે એક મિનિટમાં લોકોની લાઈફ ચેન્જ થઈ જતી હોય છે. જ્યારે તમને આ તાજ પહેરાવ્યો એ પહેલાંની 1 મિનિટ ને પછીની 1 મિનિટ કેવી હતી? જ્યારે 2 રનર્સ અપ અનાઉન્સ થઈ ગયા હતા તો મારા ઘણા બધા પાર્ટિસિપન્ટ, મારા ફેલો પાર્ટિસિપન્ટ્સ હતા જે લોકો ઘણા ટેલેન્ટેડ હતા, બિકોઝ એ પેજન્ટમાં પ્રોફેશનલ વુમેન બહુ જ બધા હતા. ફ્યુ વર ડોક્ટર્સ એન્ડ પાયલટ્સ એન્ડ લોયર્સ એન્ડ એવરીવન વોઝ સો ટેલેન્ટેડ કે આ પ્રિટેન્ડ બી કરવું કે પ્રિડિક્ટ બી કરવું કે હું જીતીશ કે હું જીતી શકું છું વોઝ વેરી ડિફિકલ્ટ ફોર મી. તો જ્યારે 2 અનાઉન્સમેન્ટ થઈ ગયા તો આઈ વોઝ વેરી બ્લેન્ક. આઈ વોઝ નોટ શ્યોર કે ક્રાઉન મારી પાસે આવે છે. તો હાર્ટબીટ વધી ગઈ હતી એન્ડ ડેફિનેટલી આઈ વોઝ લુકિંગ ઇન ધ ઓડિયન્સ. મારા પેરેન્ટ્સને શોધી રહી હતી કે ક્યાં બેઠા છે. એન્ડ સડનલી અવાજ આવ્યો કે ધ વિનર ઇઝ શિબાની રોય એન્ડ દેન મને ક્રાઉન પહેરાવવામાં આવ્યો. એન્ડ ધ ઓવરવેલ્મિંગ થિંગ વોઝ શિલ્પા શેટ્ટીના હાથથી મને ક્રાઉન મળ્યો હતો. તો ડેફિનેટલી હું રોવાનું ચાલુ કરી દીધું હતું. આઈ વોઝ ઇન ટીયર્સ એન્ડ બટ ઇટ વોઝ અ વેરી ઇમોશનલ એન્ડ ઓવરવેલ્મિંગ મોમેન્ટ. યા એ અઠવાડિયા પછી આમ બિલીવ નહીં થતું ને કે ક્રાઉન મારા હાથમાં છે? ના, મને બહુ બધા દિવસો લાગ્યા હતા ડાયજેસ્ટ કરવા માટે કે યા આઈ એકચ્યુઅલી વન ધ ક્રાઉન. એવું દરેકની સાથે થતું હોય છે અને આટલી મોટી કોમ્પિટિશન તમે પાર કરી છે એટલે તમને તો થાય જે જરૂરી છે. તો શિબાની, તમારી અપકમિંગ જે તમે મિસિસ યુનિવર્સ માટે જવાના છો એના માટે અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ તમને. તમે ખૂબ સારી રીતે ભારતનું પ્રતિનિધિત્વ અલગ અલગ દેશોમાં કરો અને જીતીને આવો તેવી અમારી આશા છે. એના માટે તમને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. તો આ હતા શિબાની રોય. તેમની સાથે અમે વાતચીત કરી, તેમના જીવનના દરેક જે પડકારો છે તેમણે પાર કર્યા છે અને તેના વિશે પણ જાણ્યું. આવા જ એક બીજા સેલિબ્રિટી સાથે મળીશું સોશિયલ ટોકમાં. મને આપો રજા, આપ જોતા રહો સોશિયલ ટોક ઝી 24 કલાક.